સુરતના પાંડેસરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વધુ એક કરુણ કિસ્સો સામે આવ્યો હોય તેમ સેટિંગનું કામ કરી રહેલા એક મજૂરનું ઉપરથી કાટમાળ પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સુરતના પાંડેસરા અંબિકાનગર વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો। કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ઉપરથી કાટમાળ તૂટી પડતા સેટિંગનું કામ કરતા મજૂર રંજનભાઈ માથાભા ગંભીર ઈજા પહોંચી હતી। ઈજા એટલી ગંભીર હતી કે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મૃતક રંજનભાઈ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા અને ડિંડોલી વિસ્તારમાં પત્ની, 2 દીકરીઓ તથા 3 નાના દીકરાઓ સાથે રહેતા હતા। તેમના અચાનક નિધનથી પરિવાર પર આપ ફાટી પડ્યું છે અને 5 સંતાનોના પિતરાની છત્રછાયા ગુમાવી છે। પરિવારે સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી। હાલ પાંડેસરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી समग्र मामले વધુ तपास शुरू करी है। कुमार हुआ, मेरे भाई लगते हैं साढ़ू, उनका कल देहांत हो गया। पंडेसरा अंबिका नगर में काम कर रहे थे, तो बोल रहा था कि छज्जी का सेंटिंग मार रहा था। पीछे दीवार था, पुराना मकान था, तो छज्जी कील ठोकने में वो छज्जी गिर गया, लेके दीवार में टकरा गया, तो कहीं निकलने का जगह नहीं मिला। तो बोलता है कि ऐसा ऐसा हो गया। हम लोग के पास 7 बजे कॉल किया कि हाँ भाई ऐसा हुआ, हम लोग काम पे थे, यही मालूम पड़ा। तो पहले बोला कि अंबिका नगर आओ, तो हम लोग अंबिका नगर जा रहे थे। फिर बोला सिविल आओ, तो सिविल आए, तो इधर बोला कि डेड है। और परिवार में कौन कौन? परिवार में सर 5 बच्चे हैं, 2 लड़की है, 3 लड़के हैं, छोटे छोटे सब हैं, 13 साल के नीचे ही सब है। अभी सब 18 तारीख को पिछले शनिवार को गाँव गए हैं, उसको गांव ले जाना है। परिवार बुला रहा है कि लेके आओ भाई डेड बॉडी मेरा।